અમદાવાદના ક્રિશ પ્રજાપતિએ પણ સાબિત કર્યું કે સફળતા કોઈની મોહતાજ હોતી નથી. ક્રિશના પિતા લકવાગ્રસ્ત છે. તેઓ કામ કરી શકતા નથી, જેથી ક્રિશને ભણાવવા માટે તેની માતા લોકોના ઘરે રસોઈ બનાવવા જાય છે. આજે જ્યારે ક્રિશે 11% મેળવ્યા 88% મેળવ્યા તો તેની ખુશીનો પાર ન રહ્યો. પ્લાનિંગમાં સ્કૂલમાં સર કહેતા હતા રોજ કરો, ઘરે રિવિઝન કરતા હતા, ટ્યુશનમાં જે રીતે કહેતા હતા એ રીતે કરતા હતા, એવી રીતે તૈયારી કાયમ ચાલુ જ રહેતી હતી. વાત કરવામાં આવે તો મમ્મી કેટલી મહેનત કરે? મમ્મી તો મહેનત ખાસી કરી છે. મમ્મીએ મને અહીંયા આ સ્ટેજ સુધી પહોંચાડવામાં બહુ ખાસી મમ્મીનો ખૂબ મોટો હાથ રહ્યો છે એમાં. શું કરે તમારી મધર હમણાં? રસોઈ કરે છે કે કચરા પોતા એવી રીતે કોકરા કરે એવી રીતે. ફાધરને કેટલા સમયથી પેરાલિસિસ? 1.5 વર્ષથી પેરાલિસિસ થઈ ગયો છે ફાધરને, અને એ ગલ્લો હતો પણ એમાં બી ખાસી આવક નથી થતી એમાં પણ. એટલે મમ્મી કામ કરતા હતા ત્યારે ઘરનું ગુજરાન ચાલતું હતું. શું પ્લાનિંગ હવે આગળ? સીએની પ્લાનિંગ છે આગળ. ક્રિશ પ્રજાપતિ જેવી જ કહાણી રિધમ પ્રજાપતિની છે. રિધમના પિતા મજૂરી કામ કરે છે અને સમય મળે ત્યારે રિક્ષા પણ ચલાવે છે, જ્યારે માતા સિલાઈ કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. પોતાના દીકરાને ભણવા માટે તેઓ તનતોડ મહેનત કરે છે. રિધમે પણ પોતાના પરિવારનું વિચારીને ખૂબ મહેનત કરી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 86% મેળવ્યા. રિધમ હવે BBA MBA કરીને પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવા માગે છે. આવે છે અને આગળ પ્લાનિંગ છે BBA MBA વિથ ફાઇનાન્સ કરીને મારું ઘર જે પરિસ્થિતિમાં જે અત્યારે છે એને વધુ ઊંચું લાવવાનું. કેટલી મહેનત પડે છે અને વાંચીએ ત્યારે વિચાર આવે કે આપણી પરિસ્થિતિ આ છે? મહેનત તો ખૂબ પડી, કારણ કે એક્ઝામના આગલી રાતે ઊંઘ નથી આવતી, આખી રાત જાગીને વાંચ્યું છે અને મનમાં એવું થાય છે કે ના ભાઈ પપ્પા મમ્મી મહેનત કરી એમનું પરિણામ તો સારું લઈને બતાવીએ. ધાર્યા 90% પણ થોડી મહેનત કાચી પડીને કારણે 85% આવ્યા છે અને 10માં મારે 81% આવ્યા હતા.